સુરતમાં આબ ફાટ્યું, રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગાડીઓ અડધી ડૂબી તો તમામ સ્કૂલમાં રજા અપાઈ। 6 ઇંચથી વધુ વરસાદમાં ડૂબ્યું સુરત। સુરતમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। શાળા કોલેજોમાં રજા જાહેર। માત્ર 2 કલાકમાં અનરાધાર 6 ઇંચ વરસાદ પડતા સુરત ડૂબી ગયું। સુરતમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગાડીઓ અડધી ડૂબી ગઈ। સવારથી વરસાદે એવો સપાટો બોલાવ્યો કે તંત્રે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી। સવારે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા। અનરાધાર વરસાદમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવતા બાળકોએ કંઈક આ રીતે વરસાદની મજા પણ માણી। રસ્તા નદી બની જતા બાળકો ધમાલ કરતા નજરે પડ્યા। લોખંડના પતરા પર બેસી બોટની માફક રોડ પર નીકળી પડ્યા। સુરતનો રાંદેર વિસ્તાર પણ ડૂબી ગયો। 12 કલાકથી વધુ સમયથી નોનસ્ટોપ વરસાદ વરસતા રાંદેર આખું ડૂબી ગયું। રાંદેરથી સુરત શહેર તરફ જતા માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જ્યાં તમારી નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। રોડ ડૂબી ગયો, BRTS ટ્રેક ડૂબી ગયો, સોસાયટી ડૂબી ગઈ, બધું જ પાણીમાં સમાયું। લોકોના વાહનો ડૂબી જતા ધક્કા મારતા નજરે પડ્યા તો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલાક વાહનો પડી ગયા। BRTS બસોની રફતાર પણ થંભી ગઈ। લોકોના વાહનો બંધ થતા ઊંચાઈવાળી જગ્યાએ વાહનો પાર્ક કરી લોકો ચાલીને નોકરી જતા નજરે પડ્યા તો અહીંની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। જોઈ લો સુરતના રાંદેરના રિષભ 4 રસ્તાના દ્રશ્યો। મેઘરાજાએ સવારમાં સ્ટ્રાઇક કરતા આખો વિસ્તાર ડૂબી ગયો। સુરતીઓ ઉડતા જ તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। અહીંના રસ્તા ડૂબી ગયા। સવારમાં લોકો કામ ધંધે જતા અટવાઈ ગયા હતા। રોડ પર વાહનો ડૂબી ગયા। લોકોના વાહનો બંધ થઈ જતા ધક્કો મારતા નજરે પડ્યા। લોકો જ્યાં હતા ત્યાં જ થોભી ગયા। આ તરફ અડાજણના હાલ દ્રશ્યો આપ જોઈ લો। અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આખો રોડ ડૂબી જતા લોકો પરેશાન થયા। રોડ પર કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। અડધા વાહનો ડૂબી ગયા। દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। કેટલાક વાહનો પાણીમાં તરતા નજરે પડ્યા। સોસાયટીમાં પણ પાણી સંકટ બનીને ફરી વળ્યું। કેટલાક ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોની ઘર વખરી પલળી ગઈ। પાલિકાની ગટરોના ઢાંકણામાં કચરો ભરાતા લોકો કચરો કાઢતા નજરે પડ્યા। SMCના માણસો કલાકો સુધી ન દેખાતા આખો વિસ્તાર ડૂબી ગયો। સુરતના સરથાણામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો। આખી રાત અનરાધાર વરસાદ પડતા સરથાણાના રસ્તાઓ ભેટમાં ફેરવાયા। રસ્તા પર કમર સુધી પાણી ભરાયા। સવારમાં જ આ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાતા લોકો અટવાઈ ગયા। કમર સુધીના પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। વાહનો બંધ પડી જતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા। હવે કામરેજના પણ દ્રશ્યો આપ જુઓ। કામરેજ ચોકડી પાણીની ચોકડી બની ગઈ। મેઘરાજાએ તોફાની સ્વરૂપ ધારણ કરતા કામરેજ ડૂબી ગયું। સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। અડાજણના વેડ વિસ્તારના પણ દ્રશ્યો આપ જુઓ। 6 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા વેડ આખું ડૂબી ગયું। રસ્તાઓ પાણીમાં ખોવાઈ ગયા। 3 થી 4 ફૂટ પાણી ભરાતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જેથી લોકો કમરસમાં પાણીમાં ચાલીને આવતા નજરે પડ્યા। મિની ટેમ્પા સહિતના વાહનો ડૂબી ગયા। રિક્ષા અને કાર પણ પાણીમાં તરતી નજરે પડી। કેટલાક લોકો પુઠ્ઠા પર બેસીને પાણીમાં નીકળ્યા। દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓ ચિંતિત બન્યા। તો સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ। આ દ્રશ્યો છે કામરેજના નવાગામના, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાવ તરફથી કામરેજ 4 રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી લગભગ 1 કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદથી નદીઓ ગાંડીતુર। ઉમરપાડાથી લઈને નવસારી સુધી વરસાદી માહોલ સર્જાયો। દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવટ કરી। સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં સવારથી મેઘ સવારી આવી પહોંચી। તોફાની વરસાદને પગલે ઉમરપાડાની વરે નદીમાં નવા નીરની આવક થઈ। નદીમાં પૂર આવતા ઉમરપાડાના ચિતલાંડાથી ગોંડલિયા તરફ જવાના બ્રિજ પર પાણી ફરી વળ્યા। બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો। તો સુરતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। બારડોલી, મહુવા, કામરેજ, ઉમરપાડા, પલસાણા, માંડવી, માંગરોળમાં અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો વલસાડ જિલ્લાની વાત કરીએ, અહીં પણ વાદળો વરસી પડ્યા। સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો। વાપી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવસારીમાં પણ ભારે વરસાદથી મોટાભાગની નદીઓ ગાંડીતુર બની ગઈ છે। ત્યારે ધારાગીરી પૂર્ણા નદીમાં એક યુવાન ડૂબી ગયો, જેનો 24 કલાકે મૃતદેહ મળ્યો। નવસારી ફાયર બ્રિગેડે કસ્બા પાસેથી યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો। તો આ સાથે જ